આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થતા ફરાળી ભજીયાની રેસીપી. તો પલાળવાની કે પીસવાની ઝંઝટ વગર આપણે ભજીયા માટેનો ફરાળી લોટ ફક્ત 2 વસ્તુ સાથે ઘરે જ તૈયાર કરશું. અને તૈયાર થયેલા લોટમાંથી ભજીયાને એવી ટ્રીક સાથે તૈયાર કરશું કે કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ આપણા ભજીયા એકદમ ફૂલેલા તૈયાર થશે. સાથે તે બહારથી ક્રિસ્પી હોવાની સાથે ખાવામાં સોફ્ટ અને સ્વાદમાં એટલા જબરજસ્ત બને છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો દહીંવાળી ચટણી સાથે ફરાળી ભજીયા બનાવવાનું શરૂ કરીએ. ક્રિસ્પી અને કુરકુરા ફરાળી ભજીયા માટે લોટ તૈયાર કરવા મેં 1 વાટકી જેટલા સાબુદાણા લીધેલા છે. તેને વઘારિયામાં એડ કરી દઈએ અને 2 મિનિટ માટે શેકી લઈએ, જેથી સાબુદાણા એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય અને આપણે તેનો લોટ તૈયાર કરી શકીએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણા સાબુદાણા શેકાઈ ગયા છે. તેને ઠંડા કરવા માટે પ્લેટમાં કાઢી લઈએ અને હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે મેં જે વાટકીથી સાબુદાણા લીધેલા હતા તે વાટકીના માપથી અડધી વાટકી જેટલો આ રીતનો સામો કે જેને મોરૈયો પણ કહેવામાં આવે છે તે લીધેલો છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે બંને વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બંને વસ્તુ ગ્રાઇન્ડ થઈને ફક્ત 2 મિનિટમાં આપણો ફરાળી ભજીયા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. અહીંયા લોટને આપણે એકદમ ઝીણો પીસી લેવાનો છે. લોટનું ટેક્સચર આ રીતનું સેજ રવા જેવું છે. તો ફક્ત 2 મિનિટમાં ફરાળી ભજીયા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. અહીંયા લોટમાં મેં જેટલા સાબુદાણા લીધેલા છે તેનાથી અડધા પ્રમાણમાં સામો લીધેલો છે. સાથે મેં સાબુદાણાને થોડા રોસ્ટ કરી લીધેલા છે, જેથી તે ક્રિસ્પી તૈયાર થઈ જાય અને તેનો એકદમ સરસ પાવડર તૈયાર થાય. તૈયાર થયેલા આ લોટને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. હવે મેં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. તો મેં બટેટાને કુકરમાં બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે. હવે તેના રફલી પીસ કરીને મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે મેં ફક્ત અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે. સાથે મેં અડધી વાટકી જેટલું પાણી લીધેલું છે. તો પાણી એડ કરવાથી બધી વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય છે. અહીં આપણે પાણીનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું. અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બટેટાને દહીં ગ્રાઇન્ડ થઈને આ રીતની થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે મિક્સિંગ બાઉલમાં ફરાળી ભજીયાના લોટને એડ કરી દઈએ. સાથે તૈયાર કરેલી બટેટાને દહીંવાળી પેસ્ટને એડ કરી દઈએ અને બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બંને વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણો ફરાળી લોટ પેસ્ટ સાથે એકદમ સારી રીતે કોટ થઈ ગયો છે. જો આ સમયે તમારો લોટ થોડો પણ કોરો લાગતો હોય તો ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો. તો હવે તેને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી સામો અને સાબુદાણા એકદમ સારી રીતે ફૂલીને પલળી જાય. તો ભજીયા માટેનું આપણું બેટર રેસ્ટ કરે છે. અહીંયા બેટર બનાવવા માટે મેં બાફેલા બટેટાનો ઉપયોગ કરેલો છે. બાફેલા બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ રહેલું હોય છે, એટલે કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ આપણા ભજીયા એકદમ ફૂલેલા તૈયાર થાય છે. સાથે મેં બાફેલા બટેટાને થોડા દહીં સાથે ગ્રાઇન્ડ કરીને એક પેસ્ટ તૈયાર કરેલી છે. આ ભજીયાને આપણે ઇન્સ્ટન્ટલી બનાવીએ છીએ, એટલે આપણે સાબુદાણા અને સામાના પાવડરનો ઉપયોગ કરેલો છે. એટલે બટેટા અને દહીં સાથે જે પેસ્ટ તૈયાર કરેલી છે તેનાથી આપણો ફરાળી લોટ એકદમ સારી રીતે પલળી જશે અને ભજીયા પરફેક્ટ તૈયાર થશે. સાથે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે શરૂઆતમાં બેટરમાં પાણી એડ નથી કરી દેવાનું, નહીં તો બેટર બરાબર નહીં પલળે. અને હવે ભજીયાના બેટરમાં એડ કરવાની પેસ્ટ બનાવવા મેં 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. સાથે 1 ચમચી જેટલું જીરું અને મેં 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધેલા છે. તો મેં સિંગદાણાને શેકીને તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને હવે ભજીયાના બેટરને જોઈએ તો સામો અને સાબુદાણા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. હાથેથી દબાવીએ તો એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયા છે, જે ભજીયા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તેમાં વાટેલી મરચાં અને સિંગદાણાની પેસ્ટને એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન, 2 મોટી ચમચી જેટલા સફેદ તલ, સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું, અડધી ચમચી જેટલો મરી પાવડર અને ભજીયાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલી ખાંડ અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને બેટરની કન્સિસ્ટન્સી હાથમાંથી આ રીતના ભજીયા પાડી શકાય તેવી છે. જો આ સમયે બેટર ઢીલું લાગતું હોય તો થોડો સામો અને સાબુદાણાના પાવડરને એડ કરી દેજો. ભજીયાને આપણે ક્રિસ્પી તૈયાર કરવાના છે, એટલે બેટરને ઢીલું નથી રાખવાનું. તો હવે બેટરમાં 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ અને તેને મિક્સ કરીને બેટરને 2 મિનિટ માટે ફેટી લઈએ, જેથી થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો 2 મિનિટ થઈ ગઈ છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે. હવે ભજીયાને તૈયાર કરવા માટે મેં હાથને થોડો પાણીવાળો કરી લીધેલો છે. હવે થોડું મિક્સર હાથમાં લઈને આ રીતનો રાઉન્ડ શેપનો બોલ તૈયાર કરી લઈએ. હવે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં ભજીયાને પાડી લઈએ.
તો મેં કડાઈમાં સમાય તેટલા ભજીયા એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે ભજીયાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ભજીયાને હળવે હાથે પલટાવતા જઈને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો ભજીયાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ વધુ પડતી ધીમી નથી રાખવાની, નહીં તો તે તેલને એબ્ઝોર્બ કરી લેશે અને હાઈ ગેસની ફ્લેમ પર ભજીયા અંદરથી થોડા કાચા રહી જશે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ભજીયા એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે. ગરમા ગરમ ભજીયાને ઝારામાં લઈ લઈએ. જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ફરાળી ભજીયા તૈયાર થઈ ગયા છે. તો ફક્ત 10 જ મિનિટમાં આપણા એકદમ ક્રિસ્પી અને કુરકુરા ભજીયા તૈયાર થઈ ગયા છે. ભજીયાનું બેટર બનાવતી વખતે આપણે બેટરની કન્સિસ્ટન્સી હાથમાંથી ભજીયું પાડી શકાય તેવી મીડિયમ થીક રાખવાની છે. વધુ પડતી પતલી નથી રાખવાની. સાથે ભજીયાને જ્યારે આપણે ગરમ તેલમાં એડ કરીએ ત્યારે તેને થોડી વાર માટે નથી હલાવવાના, જેથી ભજીયા નીચેથી એકદમ સારી રીતે તળાઈ જાય. અને પછી ભજીયાને બંને બાજુ ફેરવતા જઈને આપણે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. ભજીયાને તળતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, વધુ પડતી ધીમી નથી રાખવાની. તો હવે ભજીયા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ચટણી બનાવી લઈએ. હવે ચટણી માટે મેં 1 કપ જેટલું ઘાટું દહીં લીધેલું છે. હવે તેમાં ચટણીની પેસ્ટને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આ રીતની ક્રીમી ટેક્સચર સાથે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો. તો વ્રત કે ઉપવાસમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા ફરાળી ભજીયા સાથે દહીંવાળી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. ભજીયા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ભજીયાનો ફરાળી લોટ બનાવતી વખતે તમે જેટલો સાબુદાણા લેતા હોય તેનાથી અડધો તમારે સામો લેવાનો છે અને બંનેને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરીને તેનો લોટ તૈયાર કરી લેવાનો છે. સાથે લોટને પલાળવા માટે તમારે બાફેલા બટેટા અને દહીં સાથે એક પેસ્ટ તૈયાર કરવાની છે, જેનાથી કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર પણ આપણા ભજીયા એકદમ ફૂલેલા તૈયાર થશે. સાથે ભજીયાને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.